તો બધા બોલતા હતા કે તમે એસડી પે કરો, તમે એસડી પે કરો. બધાને કહેવાનું તો આજ થયું ને, હાલો કરીએ જ છીએ ને બધા, પણ એ બધા જેવું થાય છે? હાલો, નથી થતું ને. લાગ્યો કોઈ પોઈન્ટ અહીંથી તમને એવો કે આ રીતના કરીએ તો આપણે પ્લસ થાય? મળી ને કંઈક ને કંઈક માહિતી પ્લસ થઈ ને. આજ તમે ઘણા બધા લોકોને ઇન્વાઇટ આમાંથી બહુ બધા લોકોએ કર્યા હતા, એમાંથી પહોંચી ગયા બહુ ઓછા લોકો પહોંચી ગયા. એનો મતલબ કે તમે તમારા ફ્યુચર માટે, તમારા ફેમિલી માટે તમે કંઈક સિરિયસ છો. આ તમે આજ સાબિત કર્યું. બાકી બધાના ઘરના પ્રોબ્લેમો છે. કોઈ ઘર એવું નથી કે જેના ઘરમાં પ્રોબ્લેમ ન હોય એવું ઘરે કે બધાના ઘરમાં છે. બધાને પૈસાની જરૂર છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ આપણને નડતી હોય છે. કઈ જગ્યાએ આગળ વધવામાં કે કોઈ નવી માહિતી લેવામાં આપણે ક્યાંય જતા નથી. એના હિસાબથી આપણે ક્યાંક ને ક્યાંક માર ખાઈએ. બીજી વસ્તુ કે કાંક કોઈ આપણા દોસ્તારે કે મિત્રએ કે સગા સંબંધી આપણને લિંક મોકલી દીધી, ડાઉનલોડ કરી દીધી સંબંધના ખાતે અને સાઈડમાં મૂકી દીધી. આવું થાય છે ને, આવું થાય છે. એના હિસાબથી ટાઈમ બગડે. ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ મને 6 મહિના પહેલાં કીધું હતું, મને 4 મહિના પહેલાં કીધું હતું, ન કીધું. અમે જેથી બતાવ્યું હતું એના બીજા જ દિવસે સીધા ગાંધીનગર ધવલ પટેલ એમાં બેસી ગયા. બરાબર, કોન્સેપ્ટ તો સારો હતો, કીધું માણા જોવો હે, માણા કેવો હોય, ભાગી જાય એમ નથી ને. ત્યાં જઈને બેઠા 2-3 કલાક એમની એને ચર્ચા કરી તો કોન્સેપ્ટના અંદર જે પાવર હતો એના કરતાં 100 ગણો પાવર એના અંદર દેખાણો. અને ત્યાંથી 100% થઈ અને 100% અમે માર્કેટના અંદર કામ કરવાનું ચાલુ કર્યું કે જેથી કરીને અમારે ઉપર ક્યારેય કોઈ પણને કંઈ પણ પ્રશ્ન કરવાની જરૂર પડતી નથી. શું કામ કે નીચે આખું ગ્રુપ એવું છે કે ભાઈ અમારે લગી કોઈ પણ પ્રશ્ન પહોંચવા નથી દેતા. તો એક આવી યુનિટીના હાથે કામ કરો. તમને ગમે છે એવા માણસની એને કામ કરો, ગમે એને બતાવવાની જરૂર નથી. અહીંયા આગળ બધાએ કીધું ને, કોઈના ડાયરેક્ટ 40, 30, 25, 50 આવા ડાયરેક્ટ છે ને બધાને. છતાંય બધાના ટીમ 5,000, 10,000, 15,000, 20,000 અને 1,000 આવે, 1,000 આવે. 5,000નું ટીમ છે તો 5,000 કમાય છે, 10નું ટીમ છે તો 10 કમાય છે. અને એમાંથી બધાને પ્રકાશભાઈને કેટલા હાલ્યા, કેટલા જણા ભાઈ ડાયરેક્ટમાં હાલે? ખાલી 4 જણા. 4 જણામાં 1.25 લાખ લોકોનું ટીમ બન્યું. તો આપણામાં ખાલી એક જ હાલી જાય તોય 5,000નું ટીમ તો બને ને. તોય રોજના 5,000 આવે તો ઓછા છે? હાલો, રોજના 5,000 કેટલા કમાય છે આમાંથી? બરાબર, બહુ ઓછા લોકો. તો આપણા આગળ એક તક છે એવી કે આપણે બધા લોકો મળીને રોજના 5 કમાઈ શકીએ એમ છીએ ને. તો કમાવા જોઈએ. હવે આમાં 5,000 લગી પહોંચવા માટે ખરેખર કોને પૂછવું જોઈએ? આમાં જે 5,000 કમાય છે એને પૂછાય કે બાજુવાળાને પૂછાય? હે, ભૂલ ક્યાં કરીએ છીએ આપણે? બાજુવાળાને પૂછવા જઈએ છે ને. હવે એ ડોફાઈ કોઈથી જિંદગીમાં 5,000 વિચારે નથી. હે, ખોટી વાત છે મારી. અને આપણે એને પૂછવા જાય કાં કરાય? શું કહે? હે, તમારા છોકરા સારી સ્કૂલમાં ભણે, તમારા મમ્મી પપ્પાને તમે 4 ધામની યાત્રા કરાવો, તમે સારી 4 વ્હીલ લઈ અને અપ ટુ ડેટ થઈને આટા મારો, એ તમારા પાડોશીને ગમે? હે, તો પૂછવા જવાય એને? કેને પૂછાય? જે વ્યક્તિએ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છે એને ખરેખર દોસ્ત તમારી પ્રગતિમાં ઇન્ટરેસ્ટ છે. હલો, એને કંઈક તો એવું અંદરથી લાગ્યું કે હું આને ડાઉનલોડ કરાવું તો આ કાંઈક આગળ વધશે. એને ક્યાંક ને ક્યાંક તો તમારા પ્રત્યે સારી લાગણી છે. હલો, તો દોસ્ત મહત્ત્વ એને આપો ને, એને મહત્ત્વ આપો ને. ઓટોમેટિકલી તમારા ફેમિલીની પ્રગતિ થાય. કરી શકીએ ને. એપ્લિકેશનને લઈને આપણે થોડીક વાતચીત કરીએ. લાસ્ટ માર્ચ મહિનાના હિસાબથી ઘણું બધું અપડાઉન આવ્યું ને, એમાંથી ઘણા બધા લોકો ડિસ્ટર્બ થયા, ઘણા બધા લોકો ક્યાંક રોજને રોજ 2-3% મળે અહીંયા ગયા. આવું થાય ને. પણ દોસ્ત, અને સૌથી વધારે સમજો, સૌથી વધારે આમાંથી ઘણા બધા લોકોએ કોઈના કોઈ કોન્સેપ્ટના અંદર કામ કરેલું છે. આના અંદર જેટલા અપડેટ આવે છે એટલા કોઈ દી ક્યાંય આવ્યા? હે, એટલા અપડેટ આવે છે સવારથી સાંજ લગીમાં થાકી જાય એવું થાય ને.
કંટાળી જાય ને, આમાં નવા લોકો કંટાળી જતા છે કે ભાઈ હવે આ નથી કરવું, થોડાક બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી ચાલુ કરવું. બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણી જરૂર છે કંપનીને? હે તો તઈ શું કરશો ચાલુ? અને અપડેટ દોસ્ત, તમે આમાંથી ઘણા લોકો એવા છે કે અપડેટ આવે એટલે ડિસ્ટર્બ થતા હોય છે. અમે અપડેટ આવે ને એટલે અમે ખુશ થાય. અમે અમારા ટીમ લઈને કે અમે અહીંયા ફરવા જઈએ, બહાર જમવા જઈએ, એનાથી અમે ખુશ થાય. શું કામ ખબર છે? અપડેટ ક્યાં આવે? શેમાં અપડેટ આવે? અપડેટ કોઈ પણ વસ્તુના અંદર અપડેટ ક્યારે આવે અને શું કામ આવે? હું તમને એક ઉદાહરણ આપું નાનું એવું, કે ઘરમાં માનો પેલું નાનું એવું છોકરું હજી હાલતા શીખતું હોય, નાનું છોકરું હાલતા શીખતું હોય ત્યારે એને કોઈ વ્યક્તિ આમ ઊભું રાખે એટલે શું કરે? એ કાં તો ધીમે ધીમે હાલવાની ટ્રાય કરે. અને અમુક છોકરા શું કરે? એ જેવું મૂક્યું નથી દોડ્યું નથી. દોડે એટલે શું થાય? હાલો પડે ને, પાછું ઊભું કરીને મૂકો ને પાછું ભાગે શું થાય? શું કામ પડ્યું? શું કામ પડ્યું? ખરેખર એની કેપેસિટી જેટલી હાલવાની હતી ને એના કરતાં એને 10 ગણી દોટ મૂકી એટલે પડ્યું ને. ખરેખર દોસ્તો એસડીપીની હાલવાની જેટલી કેપેસિટી છે ને એના કરતાં 150 ગણું હાલે છે. 150 ગણું હાલે છે. એટલે રોજ દીમાં 4 વાર પડે ને રોજ 4 અપડેટ આવે તો આપણા માટે સારી વાત છે ને? યસ, 150 ગણી પ્રગતિથી હાલે. દોસ્ત અહીંયા ગણે આ બે વસ્તુ આપણે આજ નવી આવી ને, બિઝનેસ ક્યુઆર. બિઝનેસ ક્યુઆર દોસ્તો ઓલ ઇન્ડિયામાં 6થો બિઝનેસ ક્યુઆર કોડ આવ્યો એસડીપી આગળ. 6થો ઓલ ઇન્ડિયા. અત્યાર લગી કોઈ નથી મળ્યું. અને આપણું જે એટીએમ કાર્ડ આવે, એટીએમ કાર્ડના અંદર આપણી સિસ્ટમ એવી આવશે, એપ્રુવલ આવી ગયું એમને. કાલ સાંજે એપ્રુવલ આવ્યું. એ કાર્ડે એવું આવે છે કે તમે કોઈ પણ બેંકના કોઈ પણ એટીએમમાંથી તમારા વોલેટમાં પડ્યા એ પૈસા તમે વિથડ્રોલ કરી આપશો. હાલો અત્યાર સુધી આપણે આ ટાઈપની મીટિંગ કરી આગી એવી કોઈ પણ પ્રકારની કંપનીમાંથી પરમિશન નહોતી. આપણને સ્પેશિયલ કોટામાંથી સાહેબે આપણને પરમિશન આપી અને 12 તારીખથી રેગ્યુલર બધાને પરમિશન મળે. આવતી 12 તારીખથી. અને કદાચ ટૂંક સમયના અંદર આપણે આખા ગુજરાતનું મોટામાં મોટું ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં આપણે પ્રોગ્રામ કરવાના છે. આપણે ધવલ સરને બોલાવવાના છે. ટીમ બનાવી લ્યો અત્યારે. યસ. આના સિવાયના 2-4 ગુડ ન્યૂઝ છે, આપણે સાંભળી લેવા છે ને. બરાબર કે હવે આ શું કરવા જાય છે. નેક્સ્ટ અંદર કંપની એક પ્રોજેક્ટ એવો લાવે છે કે એસઆઈપી ફિક્સ ડિપોઝિટ. કેટલા લોકોને એસઆઈપી માં ખ્યાલ આવે છે? લગભગ જગ્યા આવે ને અત્યારે ક્યાંક ને ક્યાંક બચત કરો. હા યા ના? એમાં બી સારી આવક આવે, કમ્પાઉન્ડિંગ ગ્રોથ થાય. તો એસડીપી જે લાવે એ તમને ખ્યાલ છે કંઈક હટકે જ લાવે. અને આવું કઈ જગ્યા પર આવે?